વિકાસ વર્ષ 2025 અંતર્ગત નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્તે નડિયાદ મહાનગરપાલિકા ખેડા જિલ્લાની નગરપાલિકાઓ માટે રૂપિયા 146.20 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આઇકોનિક રોડ, સ્ટ્રોમ વોટર ડ્રેન, ડ્રેનેજ લાઇન, વર્કશોપ, એક્ઝિબિશન સેન્ટર, હોકર્સ ફૂડ ઝોન, વેજીટેબલ માર્કેટ, સિટી બસ સ્ટેન્ડ, સ્ટ્રીટ લાઇટ, લેક અને ગાર્ડન ડેવલપમેન્ટ, આંગણવાડી અપગ્રેડેશન, ટોયલેટ બ્લોક જેવા વિકાસના કામોને ગતિ મળશે. શહેરી મંત્રી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે અને પ્રભારી શ્રી રમણભાઈ સોલંકી, મહેસૂલ અને પંચાયત રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મૈડા, રાજ્યમંત્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ શ્રી દર્શનાબેન વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં આજે નડિયાદ યોગી ફાર્મ ખાતે મહાનગરપાલિકા અને ખેડા જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ માટે વિકાસ વર્ષ 2025 અંતર્ગત કુલ રૂપિયા 146.20 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વિકાસને અગ્રિમતા આપતા મહાનગરપાલિકા વિસ્તારમાં આઇકોનિક રોડ, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, ડ્રેનેજ લાઇન, ડ્રેનેજ પમ્પિંગ મશીનરીની કામગીરી, રાઇઝિંગ મેઇન, વર્કશોપ, એક્ઝિબિશન સેન્ટર, હોકર્સ ફૂડ ઝોન, વેજીટેબલ માર્કેટ, સિટી બસ સ્ટેન્ડ, સિટી સ્ટ્રીટ લાઇટ, લેક ડેવલપમેન્ટ, ગાર્ડન ડેવલપમેન્ટ, આંગણવાડી અપગ્રેડેશન, ટોયલેટ બ્લોક તથા વિવિધ રોડની કામગીરીની રૂપિયા 137.05 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નડિયાદ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગ માટે કુલ રૂપિયા 1.49 કરોડની રકમના 2 જેટિંગ મશીન અને 1 ડી-સેલ્ટિંગ મશીનને લીલી ઝંડી આપી કાર્યાન્વિત કરવામાં આવ્યા હતા. આ સાથે નગરપાલિકાઓના વિકાસને પણ ધ્યાનમાં રાખી લેતા ઠાસરા, કણજરી અને ડાકોર નગરપાલિકામાં સીસી રોડ, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, સીસીટીવી રૂમ, સ્ટોર, વોટર ડ્રેનેજ, વે બ્રિજ, તળાવ બ્યુટિફિકેશન, ગટર લાઇન, ડ્રેનેજ માટે પંપ સેટ બનાવવા કુલ રૂપિયા 7.66 કરોડના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત પણ અને લોકાર્પણ કરવામાં